વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલ લકુલિશ ધામ ખાતે 108 પંચકુંડીય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રચાર થાય તે ઉદ્દેશ્ય સાથે ભગવાન નકુલેશજીના શિષ્ય પરમ પૂજ્ય પ્રીતમ મુનિજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચકુંડીય મહાયજ્ઞ અંતર્ગત સૌપ્રથમ પંચકુંડીય મહાયજ્ઞનું વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતથી શરૂઆત થઈ દેશના ગુવાહાટીથી આસામ સુધી અને જમ્મુથી કોઇમ્બતુરથી ચેન્નઈ સુધી 108 પંચકુંડીય મહાયજ્ઞ યોજવામાં આવનાર છે। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા સોટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતીથી સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે 108 પંચકુંડીય મહાયજ્ઞની શરૂઆત થઈ છે, જેમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। યજ્ઞ કરનાર અને યજ્ઞ બેસનાર, યજ્ઞ કરાવનાર એમ બંને માટે લાભદાયી છે। સાથે સાથે પર્યાવરણની શુદ્ધિ માટે પણ આ યજ્ઞ ખૂબ મહત્વનો છે। આપણી હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મના કાર્યક્રમો થતા રહે તેવી પ્રાર્થના કરું છું। કાયાવરોહણના પવિત્ર નકુલેશ ધામથી શરૂઆત થઈ છે તે માટે હું ધન્યતા અનુભવું છું। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલ લકુલેશ ધામ ખૂબ વિશાળ છે। અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ, સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિતના ધર્મ કાર્યો કરવામાં આવે છે। સાથે સાથે મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। आज गुजरात राज्य के बड़ौदा जिला के कायावरोहण महातीर्थ में भगवान लकुलिश जी के शिव संकल्प विश्व में सनातन संस्कृति पुनरुत्थान के अंतर्गत पंचकुंडी यज्ञ का भारत में और विदेशों में 108 जगह आयोजन करने के संकल्प के साथ प्रथम पंचकुंडीय महायज्ञ का यहाँ पर आयोजन किया गया। उसका उद्देश्य है हमारी सनातन संस्कृति की यज्ञ विद्या के द्वारा मनुष्य के जीवन में लाभ हो, प्रकृति का उत्तम रीति से कल्याण हो, प्रकृति सभी के लिए स्वस्थ कल्याणकारी बने। और हमारे शास्त्रों ने कहा कि यज्ञ के द्वारा व्यक्ति श्रेष्ठ जीवन तो प्राप्त करता ही है, साथ में इलेक्ट्रोमैग्नेटिक और बायोकेमिकल ऊर्जाओं का श्रेष्ठतम मूल्य प्राप्त होते हैं। तो हमारा यहाँ उद्देश्य है कि भारत में और विश्व में यज्ञ का प्रसार हो, सनातन धर्म का प्रसार हो, संस्कृति का कल्याण हो और सबके कल्याण के लिए हम प्रयत्न करें। वर्तमान में गुजरात से शुरू करके गुवाहाटी आसाम तक और जम्मू से शुरू करके कोयम्बटूर चेन्नई तक ये पंचकुंडी यज्ञ का आयोजन होने जा रहा है। आज इसका ये प्रथम यज्ञ है। भारत के सभी आत्मीय जनों जो इस कार्य में जुड़ना चाहते हैं उन सबका स्वागत है। और वडोदरा के कायावरोहण महातीर्थ में आप सबको हमारे आश्रम में जहाँ पर निःशुल्क भोजन, निःशुल्क निवासी व्यवस्था, यज्ञ योग का प्रशिक्षण और गौ सेवा, गुरुकुल सेवा इत्यादि चलता है, इसमें सबका स्वागत है। ओम जय भगवान। आज रोज लकुलेश आश्रम कायावरोहण खाते 108 पंचकुंडी यज्ञનો શરૂઆત કરવામાં આવી છે। પરમ પૂજ્ય પ્રીતમ મુનિ દ્વારા એક સુંદર પ્રયોગ આજથી શરૂ કરવામાં આવે છે અને સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં 108 પંચકુંડી યજ્ઞ થનાર છે। એની શુભ શરૂઆત કાયાવરોહણ ખાતેથી કરવામાં આવે છે। યજ્ઞ કરનાર ને કરાવનાર બંનેથી ફાયદા થાય છે એવું શાસ્ત્રોમાં દર્શાવ્યું છે। અને સાથે સાથે આ 108 પંચકુંડી યજ્ઞોથી આપણી સનાતન સંસ્કૃતિ મજબૂત થશે, આપણો હિન્દુ ધર્મ મજબૂત થશે અને સાથે સાથે યજ્ઞ કરવાથી પર્યાવરણમાં પણ શુદ્ધિ આવે છે। ત્યારે જે અત્યારે પ્રદૂષણ વધારે વધુ ફેલાય છે એમાંથી પણ લોકો મુક્ત થાય એવો જે પ્રયત્ન મુનિશે કર્યો છે, એટલે એમને અભિનંદન આપું છું। અને આમાં જે કોઈ લોકો ભાગ લઈ રહ્યા છે એ તમામને શુભેચ્છા, અભિનંદન, કારણ કે આ બધા ખૂબ જ ભાગ્યશાળી આત્માઓ છે કે જેથી આ યજ્ઞ કરવાની અને કરાવવાની વિધિમાં એ લોકો જોડાયા છે। એટલે આ તમામને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। જય ભગવાન।